નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકોને આજે તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે, જેનાથી તમે ખુશ થશો, પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં. નોકરિયાતો અને વ્યવસાયિકો માટે આજે સાવધાની રાખીને આગળ વધવું પડશે અને કોઈ પણ રોકાણ ટાળવું પડશે. પરિવારના સભ્યો તરફથી આજે કોઈ આશ્ચર્યજનક ભેટ મળી શકે છે અને આજે તમને કોઈ જ્ઞાની અથવા આધ્યાત્મિક વ્યક્તિને મળી શકો છો, જે તમને જ્ઞાન આપશે અને લાભ થશે. વૃષભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ઘણા સમયથી ખરાબ છે, પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. તમારા સ્વાસ્થ્યમાં ટૂંક સમયમાં સુધારો આવશે અને પરિવાર અને પરિચિતો તમને દરેક ક્ષેત્રમાં ટેકો આપશે. આ સાથે જ તમને આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. તમે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મક બાબતોની કદર કરશો. સંગીત સાંભળવાથી તમારા મનને શાંતિ મળશે અને નોકરિયાતો અને વ્યવસાયિકોને લાભ થઈ રહ્યો છે. આ સાથે જ સાંજ કોઈ ધાર્મિક સ્થળે વિતાવી શકો છો. મિથુન રાશિના જાતકોએ આજે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ રહી છે. તમને આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ પડશે અને બીજાઓને મદદ કરવામાં આનંદ આવશે. નોકરી કરતા લોકોને આજે બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે અને પરિવાર સંપૂર્ણ સહયોગ આપશે અને આજે તમે મિત્રો સાથે બહાર ફરવા જવાની યોજના બનાવશો. સંતાનો તરફથી પણ તમને આનંદ થશે. કર્ક રાશિના જાતકો હોય અને તમે સફળતા ઈચ્છી રહ્યા હોય તો નસીબ પર આધાર ના રાખો. સખત મહેનત કરો અને સફળતા મળશે. આજે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો. વ્યાપારીઓએ આજે ગ્રાહકને કારણે મુશ્કેલી પડી શકે છે અને તમારા પ્રેમ જીવનમાં સાવધાની રાખો. આજે તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે તમારી ખૂબ જ કાળજી રાખે છે. સિંહ રાશિના જાતકોને આજે તમને અટકેલા પૈસા પાછા મળશે, પણ તમારા રોકાણોથી નફો થશે. તમને તમારા બાળકો સાથે સમય વિતાવવાની તક મળશે અને જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા હોય તો નફો શક્ય છે. કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલા તમારા પરિવારની સલાહ લો અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. અવિવાહિત લોકો આજે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. કન્યા રાશિના જાતકોને આજે નોકરીઓને તેમના સાથીદારો સાથે આજે સંબંધો સુધરશે અને રોકાણોથી નફો થવાની શક્યતા છે. ઉદ્યોગપતિઓ આજે કોઈ મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ શકે છે અને આજના દિવસે પરિવાર સાથે સારો દિવસ પણ પસાર કરી શકો છો. પણ કોઈ બાબતને લઈને આજે વિવાદ ન થાય તેનું આજે ખાસ ધ્યાન રાખો. તુલા રાશિના જાતકોએ મિત્રો સાથે પ્રવાસ પર જવાનું આયોજન થઈ શકે છે. કોઈ લાંબી બીમારીમાં સુધારો આવશે અને તમારા જીવનમાં પ્રેમ અને આદર વધશે. વ્યવસાય નફાકારક રહેશે અને કૌટુંબિક જવાબદારીઓ સાથે તમારા માટે સમય કાઢો. તુલા રાશિના જાતકો માટે પ્રેમના થોડો દિવસ કપરો રહી શકે છે અને નાની નાની વાતમાં ગુસ્સો આવી શકે છે, જેના કારણે વિવાદ થવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે જૂના કાર્યો પૂર્ણ થશે અને દિવસ વ્યસ્ત રહેશે, પરંતુ તમારા પરિવાર માટે સમય કાઢો. નાણાકીય વ્યવહારો ટાળો, નહીં તો તેનાથી નુકસાન થઈ શકે છે. સાસરિયાઓને મતભેદ શક્ય છે અને તમારા પ્રેમ જીવનમાં ખુશી વધશે. વૃશ્ચિક રાશિના જાતકોને બપોરના સમય સુધી જીવનસાથી સાથે જીવન વિતાવવાની તક મળી શકે છે, પરંતુ જૂના મુદ્દાઓને વધુ મહત્વ નહીં આપવું. ધન રાશિના જાતકોને મિત્રો સાથે કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે, જે તમને પ્રેરણા આપશે. પ્રેમ સંબંધ માટે સમય આપો અને બિનજરૂરી બાબતોમાં સામેલ ન થાઓ. દલીલોથી દૂર રહો અને સાંજ તમારા પરિવાર સાથે વિતાવો. જીવનસાથીની વાત કરીએ તો તમારી ભૂલના કારણે તમારી ટીકા કરી શકે છે, જેના કારણે બોલવાનું પણ થઈ શકે છે. મકર રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વાહન કાળજીપૂર્વક ચલાવવું. કોઈ જૂનો મિત્ર મળવા આવી શકે છે અને પ્રેમ જીવન સુખદ રહેશે. તમારા સંતાનો તરફથી આજે તમને ખુશી મળી રહેશે અને નોકરી અને વ્યવસાય સામાન્ય રહેશે. તમારા જીવનસાથી સાથે આજે મતભેદ થવાની શક્યતાઓ છે.
કુંભ રાશિના જાતકો માટે આજના દિવસમાં તમે કોઈ જૂના પરિવારના સભ્યને મળી શકો છો અને તમને આવકના નવા સ્ત્રોત મળશે. લગ્નની વાતો આગળ વધી શકે છે અને તમારી જીવનશૈલીમાં સુધાર આવી શકે છે. સાંજે તમારા પરિવાર સાથે કોઈ બાબતની ચર્ચા થશે અને વૈવાહિક જીવન જીવી રહેલા લોકોએ આજે ખાસ તમારા સાથી વચ્ચેનો વિવાદ થઈ રહ્યો હોય તો તે દૂર થવાના સંયોગો છે. તમારા સંબંધો આજે મજબૂત કરવાના પ્રયાસ કરો અને નજીક આવવાના સંયોગો છે. મીન રાશિના જાતકોએ ના ઘરે આજે ખાસ મહેમાનો આવી શકે છે અને રોકાણથી નફો થઈ રહ્યો છે. તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ ઊભી થઈ શકે છે અને નોકરીયાતો ઇન્ટરવ્યૂ આપી શકે છે. વ્યવસાયમાં નફો અને સરકારી સહાયમાં લાભ મળી શકે છે. આ સાથે જ દિવાળીના પાવન દિવસોમાં મીન રાશિના જાતકોના જીવનમાં પ્રેમભર્યો દિવસ રહેશે.